નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી ભારતના સૌથી મોટા, સૌથી વધારે કેપેસિટી ધરાવતા બાળકોનું, અનાથ બાળકોનું ઘર જે બનવા જઈ રહ્યું છે એના અપડેટની અંદર સ્વાગત છે. ઘણા દિવસો બાદ આપણે આવ્યા છીએ અને આપણે લાસ્ટ લગભગ 12-13 તારીખે આપણે એક ઝુંબેશ ચલાવી હતી, જેમાં આપણે માંગણી કરી હતી કે 3000 બેગ સિમેન્ટની જરૂર છે, જેમાં આપણને 500 થી 600 બેગ સિમેન્ટ માટેનો સહયોગ અત્યાર સુધી પ્રાપ્ત થઈ ચૂક્યો છે. આપણે તે વખતે કહ્યું હતું કે દરેક મિત્ર પાસે એક એક થેલી સિમેન્ટની મદદ આપણને મળે તો આપણું સરળતાથી આપણું કામ પૂર્ણ થઈ જાય એવી આપણે માંગણી કરી હતી, જેના થકી ઘણા બધા મિત્રોએ, કોઈએ 100 રૂપિયા, કોઈ 50 રૂપિયા, કોઈ 200 રૂપિયા, કોઈ 400 રૂપિયા, કોઈ 1000 રૂપિયા, એમ કરીને લગભગ 500 થી 600 બેગનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. અને હજી પણ લગભગ 2400 થી 2500 બેગ સિમેન્ટની ખૂબ અર્જન્ટ જરૂર છે. કામ શરૂ થઈ ગયું છે. ચાલો તમને કામની જગ્યા છું પહેલા તમને પ્રોડક્શન બતાવી દઈએ. અત્યારે આપણી પાસે ઈંટોનો ખૂબ મોટો સ્ટોક બની ગયો છે. તમે જુઓ છો, ખૂબ ફાસ્ટલી, ખૂબ મોટી સંખ્યાની અંદર લગભગ 9 થી 10 લાખ ઈંટોનો સ્ટોક આપણા પાસે થઈ ગયો છે. ગજબનું કામ આપણા સંકુલની અંદર ચાલી રહ્યું છે. રોજિંદુ જેટલી બી આપણી જરૂરિયાત હોય એ મુજબનું અત્યારથી જ સ્ટોક કરી રહ્યા છે. રોજ 15000 ઈંટો આપણા સંકુલની અંદર બની રહી છે. પાછળ જે જોઈ રહ્યા છો એક શિક્ષણ કલ્યાણ સંકુલ આપણું વન છે, જ્યાં આગળ 600 થી પણ વધારે બાળકો અત્યારે અભ્યાસ કરે છે, રહે છે. અને એની બિલકુલ પાછળમાં જ આ 5 વીઘા જગ્યાની અંદર સરસ મજાનું ખૂબ વિશાળ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. અને અત્યારે તમને દ્રશ્યો તેના સીધા બતાવીએ તમને લાઈવ, જે અત્યારે લાસ્ટ સ્ટેજમાં છે પાયાના. અને પાયાના લગભગ લાસ્ટ સ્ટેજમાં પત્યા બાદ આવતા 6-7 દિવસની અંદર, 8 દિવસની અંદર વધુમાં પાયાનું કામ લગભગ પૂર્ણ થઈ જશે. 75% કામ તો પાયાનું પૂર્ણ થઈ ચૂક્યું છે. લાસ્ટ ફાઇનલ સ્ટેજ છે, જ્યાં આગળ આપણે કોલમો ભરવાની કામગીરી અત્યારે પ્રગતિ પર છે. અને તમે આ જોઈ શકો છો, આ બધા જ કોલમો ઊભા થઈ ચૂક્યા છે. આ જે કોલમ જોઈ રહ્યા છો, ખૂબ મોટા મોટા, ખૂબ વિશાળ કોલમો છે. અને આવા 104 કોલમ વાળી બિલ્ડિંગ બની રહી છે, અને એ પણ 6 માળની. ખૂબ મોટું કામ છે. અને આ 4 સ્ટેજની અંદર આપણે બનાવ્યું હતું. પહેલો આ જે સ્ટેજ છે, એક સ્ટેજ 1 છે, એ 75x75. બીજો આ સ્ટેજ છે એ પણ 75x75. આ ત્રીજો સ્ટેજ છે એ પણ 75x75. અને આ જે બ્લોક છે એ પણ 75x75. એટલે કે ટોટલ 150 ફૂટ બાય 150 ફૂટનું જે બાંધકામ છે એ અંતર્ગત અત્યારે ફાઇનલ સ્ટેજની અંદર પાયા પૂર્ણ થવાની તૈયારીમાં છે. મિત્રો, વિડીયોને શેર કરજો અને જ્યાં સુધી વિડીયો પહોંચે ગુજરાત, ગુજરાત બહાર, ભારત બહાર અને જેટલી બીજી આપણા કન્ટ્રી છે જ્યાં ગુજરાતીઓ આપણા વસે છે ત્યાં સુધી પહોંચાડજો. ફાઉન્ડેશન તમને જોઈને અંદાજો આવશે કે કઈ ગુણવત્તાની અંદર કામ થઈ રહ્યું છે. ડબલ બોક્સ જાળી, નીચે બી જાળી છે, ઉપર પણ જાળી છે. અને 3 ફૂટનું ભરાઈ કામ આની અંદર કરવામાં આવી રહ્યું છે. એટલે ખૂબ મોટી માત્રાની અંદર સિમેન્ટ વપરાશ થઈ રહ્યું છે. બીજું તો બધું આપણે અત્યારે મેનેજ જેમ તેમ અલગ રીતે ચાલી રહ્યું છે, પણ અર્જન્ટમાં જે રોજિંદી જરૂરિયાતવાળી વસ્તુ છે એ છે સિમેન્ટ. એ સિમેન્ટની અત્યારે ખૂબ આવશ્યકતા છે. અને આ બધા જ કોલમો ઊભા કરવાની અંદર અર્જન્ટલી આવતા 7 દિવસની અંદર 3000 બેગ સિમેન્ટ જવાની છે, જેની પાસે આપણે અત્યારે 500 બેગનો ગઈકાલે આપણે ઓર્ડર આપ્યો, ગઈકાલે આવી ચૂકી છે. બીજી 500 પણ આવી ચૂકી, એટલે 1000 આપણી પાસે થઈ ગઈ છે. પણ આપણે 2500 બેગ સિમેન્ટનું ચૂકવણાનું તૈયારી કરી દેવાની છે. તો જેટલા બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે, અપીલ કરીએ છીએ કે દરેક મિત્ર એક એક બેગ માટે મદદ કરવાનું શરૂ કરે. તો અત્યારે 600 મિત્રો લાઈવ છે. 600 મિત્રો એક વખત વિડીયોને પહેલાં તો શેર કરી દે, જેથી કરીને વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે અને એમને દરેકને જણાવવામાં આવે કે આખા ભારતનું, યાદ રાખજો, આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર શિક્ષણ એ જ કલ્યાણ એજ્યુકેશન કેમ્પસ 2, જ્યાં આગળ 2000 બાળકોને રહેવાની વ્યવસ્થા, 2000 બાળકોને જમવાની વ્યવસ્થા, 2000 બાળકોની સ્કૂલ 1 થી 12ની, 2000 બાળકોની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને 2000 બાળકોની રહેવા માટેની હોસ્ટેલ. આ તમામ બધું જ કોઈ એક જગ્યાએ શક્ય બની રહ્યું છે સોશિયલ મીડિયાની શક્તિથી, સોશિયલ મીડિયાની તાકાતથી.
આખું કેમ્પસ આ 5 વીઘાનું કન્સ્ટ્રક્શન ખૂબ ગજબનું અને ખૂબ વિશાળ કન્સ્ટ્રક્શન આપના 1 રૂપિયાના સહયોગથી બની રહ્યું છે. તો રાહ ના જોશો, એવા 2500 લોકો સુધી આ વિડીયો પહોંચાડો જે માત્ર 400 રૂપિયાનું યોગદાન અમને આપે અને આવતા 1-2 દિવસમાં 2500 બેગ સિમેન્ટનો સહકાર અમને પ્રાપ્ત થઈ જાય. વિશેષ કશું કરવાનું નથી. કદાચ એવું બને કે કોઈની પાસે 400 રૂપિયાનું સહયોગ ના થઈ શકે, 40 રૂપિયા તો આપી શકે ને, તો 10 લોકો મળીને પણ 1 બેગ સિમેન્ટનો સહકાર થઈ શકે છે. તો આશા રાખીએ છીએ કે વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો અને આજે આલિશાન બિલ્ડિંગ બનવા જઈ રહી છે, ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ આપણે, અને જે બનવાનું છે એ આખું વિશ્વ યાદ કરવાનું છે. કારણ કે ઇતિહાસની અંદર આટલી મોટી બિલ્ડિંગ, એ પણ અનાથ બાળકો માટે, જ્યાં બધી જ સુવિધાઓથી સજ્જ એક સાથે 2000 બાળકો રહી શકે એવું આજ સુધી વિચાર ક્યારે નથી કરી શક્યા કોઈ, પણ આપણે એને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ખૂબ ફાસ્ટલી. અત્યારે પીસીસીનું કામ પતી ગયું છે, સરસ મજાનું પીસીસી તૈયાર થઈ ગયું છે અને હવે કોલમ બાંધવાની કામગીરી ચાલુ છે અને કોલમો ભરવાની પણ કામગીરી ચાલુ છે. અહીંયા ટોટલ 26 કોલમો આવવાના છે. 26 અહીંયા પૂરા થઈ ગયા છે, અહીંયા પણ 26 પૂરા થઈ ગયા છે અને અહીંયા 26 પૂરા થઈ ગયા છે. ટોટલ 104 કોલમની બિલ્ડિંગ 150 ફૂટ બાય 150 ફૂટ અને એમાં પણ 6 માળ. ત્યારબાદ આ જે ટ્રેક્ટર છે ત્યાં આગળ આખી કોલેજ બનશે, આખી આડી, અને ત્યારબાદ આગળ સ્કૂલ. એટલે ખૂબ મોટું કન્સ્ટ્રક્શન છે. કન્સ્ટ્રક્શનના જે સ્ક્વેર ફૂટ છે એ તમને ટોટલ 1,78,000 સ્ક્વેર ફીટનું બાંધકામ છે. 1,78,000 સ્ક્વેર ફીટ એટલે ખૂબ મોટું ભંડોળ, અને ખર્ચ પણ તમને ખબર છે 26 થી 30 કરોડ રૂપિયા માત્ર બાંધકામનો ખર્ચો છે. એ સિવાય બીજી બધી જરૂરિયાતો સુવિધાઓ ઊભી કરવા માટે 2-5 કરોડ રૂપિયા તો લગભગ જોઈશે. એટલે બધું ફિનિશ થતા કદાચ 40 કરોડથી પણ વધારે રકમનો ખર્ચો થવાનો છે. અને કોઈ પણ પ્રકારની સરકારી ગ્રાન્ટ વગર, કોઈ હોદ્દા કે કોઈ પદ ઉપર રહ્યા વગર, ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાના સપોર્ટથી, સોશિયલ મીડિયાની તાકાતથી ઊભું કરવાનું છે. એટલે કેટલી મહેનત લાગશે એનો અંદાજો તમને આવી શકે છે. 4 લાખનું કે 40 લાખનું ઘર બનાવવામાં કે 40 લાખ રૂપિયાનું કોઈ કન્સ્ટ્રક્શન કરવાની અંદર જે તકલીફ પડતી હોય છે એ વસ્તુ આપણે 40 કરોડ સુધી લઈ જવાનું છે. અને ફક્ત 1-1 રૂપિયો, 10-10 રૂપિયા, 100-100 રૂપિયાના સહકારથી. બહુ અઘરું છે પણ વિશ્વાસ છે, ચિંતા જરાક પણ નથી, જરાક પણ ડર નથી, જરાક પણ ગભરાવટ નથી. કેમ કે કોઈ પણ ભોગે, કોઈ પણ સ્વરૂપે, એટ એની કોસ્ટ આપણે આ કામ પાર પાડવાનું છે. અને 2000 બાળકોનું ભવિષ્ય આ જગ્યા રાહ જોઈને બેઠી છે. જેટલા જલ્દી બની શકે એટલા આપણે કામ પૂર્ણ કરીશું અને આ કામ શરૂ કરી દઈશું. સો વિડીયોને શેર કરજો અને આશા રાખું છું જેટલા બી લોકો આજે વિડીયો જોઈ રહ્યા છે, એક થેલી માટે 400 રૂપિયાનું સહયોગ ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી આપે તો કદાચ 2500 એવા મિત્રો મદદ કરે તો 2500 બેગ સિમેન્ટ જે ખૂબ મોટા પ્રમાણની અંદર વપરાવાની છે થઈ જશે. તો વિડીયોની આપણે સમાપ્ત કરીએ છીએ. જતાં ફરી અપીલ કરું છું, એક વખત શેર કરી દેજો અને 2 એવા લોકોને ફોન કરીને કહેજો કે 8768880888 વધારે તો એક થેલી માટે મદદ કરજો. 1000 લોકો જો 1000 લોકોને ફોન કરે, એવા લોકોને કહે કે જે સક્ષમ છે, જે 400 રૂપિયા આપી શકે, કે ભાઈ મારા વતી તમારે 400 રૂપિયાનો સહયોગ આપવાનો છે, તો પણ કદાચ સરળતાથી કામ થઈ જશે. તો આશા રાખું છું કે કદાચ ફરી વાર સિમેન્ટ માટે મારે જે 2500 બેગ જે જોઈએ છે એના માટે ઘટે છે એવું લાઈન નહીં કરવું પડે અને કામ પૂર્ણ થઈ જશે એનો વિશ્વાસ છે. તો થેન્ક યુ, આવજો.